નમસ્કાર મિત ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના પોશ વિસ્તાર ગણાતા ન્યૂ સમા રોડ પરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। તસ્કરો હવે એટલા શાતિર બની ગયા છે કે તેમને ઓળખવા મુશ્કેલ છે। વડોદરાની નંદનવન સોસાયટીમાં એક્ઝિક્યુટિવ ડ્રેસ પહેરીને આવેલા તસ્કરોએ એક ઉદ્યોગપતિના બંધ મકાનને નિશાન બનાવી 18 લાખની મત્તા સાફ કરી દીધી છે। શું છે આખી ઘટના? ચાલો જોઈએ વિગતે। ઘટનાની વિગત એવી છે કે ન્યૂ સમા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિ નરેશભાઈ પટેલ પોતાના પરિવાર સાથે તહેવારની રજાઓ માણવા ઉદયપુર ગયા હતા। ઘર બંધ હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ ત્રાટકીને ઘરના તાળા તોડ્યા હતા। તસ્કરો ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે 18 લાખ રૂપિયાની લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા હતા। આ ચોરીમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત તસ્કરોનો પહેરવેશ છે। સામાન્ય રીતે ચોર મોઢે રૂમાલ બાંધીને કે અંધારામાં આવતા હોય છે, પરંતુ આ તસ્કરો તદ્દન સોફિસ્ટિકેટેડ અંદાજમાં આવ્યા હતા। કોઈને શંકા ન જાય તે માટે તેઓએ ઇનશર્ટ કરેલા એક્ઝિક્યુટિવ કપડાં પહેર્યા હતા। જોતા એવું લાગે કે જાણે કોઈ ઓફિસના કામે આવ્યા હોય। તેમની આ તમામ હિલચાલ સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ઘટનાની જાણ થતાં જ સમા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। એક્ઝિક્યુટિવ ડ્રેસમાં સજ્જ આ તસ્કરોએ જે રીતે તહેવાર ટાણે આટલી મોટી ચોરીને અંજામ આપ્યો છે તે જોતા પોલીસ પણ હરકતમાં આવી છે। હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે સમા પોલીસે આ હાઈ પ્રોફાઇલ તસ્કરોની શોધખોળ તેજ કરી છે। આ ઘટના લાલબત્તી સમાન છે કે જ્યારે તમે બહાર ફરવા જાઓ ત્યારે ઘરની સુરક્ષા અંગે ખાસ ધ્યાન રાખો। તો વડોદરાના આ સમાચાર અંગે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવશો। ગુજરાતના અને તમારા શહેરના સમાચાર સૌથી પહેલા જોવા માટે મિત ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।